નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ હેડલાઇન્સ. દેશભરમાં 68મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે ભારે ઉત્સાહ. દિલ્હીના રાજપથ ખાતેના મુખ્ય કાર્યક્રમમાં દેશની સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક વિવિધતાનું રંગારંગ પ્રદર્શન. સમારોહના મુખ્ય અતિથિ યુએઈના પ્રિન્સ ક્રાઉન. લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી સાથે કરાવવાના વિચારની રાષ્ટ્રપતિએ કરી હિમાયત. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પ્રજાજોગ સંદેશમાં વિમુદ્રીકરણને કાળા નાણાંને નાથવા અને ભ્રષ્ટાચાર સામે લડવામાં અગત્યનું માધ્યમ ગણાવ્યું. 68મા પ્રજાસત્તાક દિવસની ગુજરાતમાં રાજ્ય કક્ષાની ઉજવણી આણંદમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગઈ સાંજે યોજાયો એટ હોમ કાર્યક્રમ. 431 કેદીઓને સજા માફીની ભેટ. 35,000 સરકારી પ્રાથમિક શાળાઓમાં વરિષ્ઠ મહિલાઓના હસ્તે કરાવાશે ધ્વજવંદન. ગુજરાતના વિકાસ સહાય સિદ્ધાર્થસિંહ ભાટી અને અજયકુમાર ગખ્ખરને રાષ્ટ્રપતિના વિશિષ્ટ સેવા મેડલ, તો પ્રશંસનીય સેવા માટે 15 પોલીસ અધિકારીઓને કરાશે સન્માનિત. દેશભરના કુલ 777 કર્મીઓને પોલીસ મેડલથી નવાજાશે. 2017ના જાહેર થયેલ પદ્મ પુરસ્કારોમાં અનસંગ હીરોઝ એટલે કે ઓછા જાણીતા બનાસકાંઠાના દિવ્યાંગ ખેડૂત ગેનાભાઈ અને હાઈવે પર હજારોની જિંદગી બચાવનાર વડોદરાના ડોક્ટર સુબ્રતો દાસને પદ્મશ્રી, જૈન મુનિ રત્નસુંદર મહારાજને પદ્મભૂષણ ઉપરાંત પુરુષોત્તમ ઉપાધ્યાય, વિષ્ણુ પંડ્યા, ડોક્ટર દેવેન્દ્ર પટેલ સહિત કુલ 8ને પદ્મશ્રી. 8 મહિનાના ટૂંકા સમયમાં 3 કરોડ જેટલા વિક્રમી એલઈડી બલ્બના વિતરણ બાદ આજથી આમ જનતાને મળશે રાહત દરે એલઈડી ટ્યુબલાઇટ અને ઓછા વીજ વપરાશવાળા પંખા. આણંદ ખાતે મુખ્યમંત્રીએ યોજનાની કરાવી શરૂઆત. ટ્યુબલાઇટ મળશે 210 રૂપિયામાં, જ્યારે પંખો 1110 રૂપિયે. સમાચાર વિગતવાર. દેશ આજે 68મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે. દેશમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, પરંતુ મુખ્ય કાર્યક્રમ રાજધાની દિલ્હીમાં યોજાશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી રાજપથ ખાતે પરેડની સલામી ઝીલશે. આ વર્ષે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સમારંભના મુખ્ય અતિથિ છે. યુએઈની એક સૈન્ય ટુકડી અને બેન્ડ પણ પ્રજાસત્તાક દિન પરેડમાં સામેલ થશે. સૈન્યના સશસ્ત્ર હેલિકોપ્ટર રુદ્રની ફ્લાયપાસ્ટ, સૈન્ય પોલીસ દ્વારા મોટરસાયકલ સવારી પ્રદર્શન, સશસ્ત્ર સૈન્ય, અર્ધલશ્કરી દળો સમારંભનું આકર્ષણનું કેન્દ્ર બનશે. તો સાંસ્કૃતિક વિવિધતા દર્શાવતી વિવિધ રાજ્યોની ઝાંખીઓ પણ રજૂ થશે. પ્રજાસત્તાક દિન ઉજવણી કાર્યક્રમમાં સુરક્ષા એજન્સીઓએ દેશના તમામ ખૂણે સંગીન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. 68મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીએ દેશભરમાં ઉત્સાહનું વાતાવરણ સર્જ્યું છે. ભારત દ્વારા થઈ રહેલી ઉજવણીમાં સામેલ થતાં દુબઈ ખાતે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ બુધવારે વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાને પણ રોશની કરીને ત્રિરંગાના રંગે રંગી દેવામાં આવી હતી. ત્રિરંગાના રંગે રંગાયેલી બુર્જ ખલીફાની ઇમારત ભારત અને સંયુક્ત આરબ અમીરાતના સુદૃઢ સંબંધોને વિશ્વ સમક્ષ પેશ કરી રહી છે. પ્રજાસત્તાક દિનની ઉજવણી કરતા ગઈ સાંજે દિલ્હી પણ રોશનીથી ઝળહળી રહ્યું હતું. રાષ્ટ્રપતિ ભવન આસપાસ આવેલા ભવનો રોશનીથી ઝળહળા થતા નજારો અદ્ભુત ભાસતો હતો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 68મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાના વિચારની ભારે તરફેણ કરી છે. એમણે સંસદની કાર્યવાહીમાં અડચણ, આતંકવાદ સામેની લડાઈ જેવા મુદ્દે પોતાના વિચારો સ્પષ્ટ કર્યા હતા. પ્રણવ મુખર્જી માને છે કે ચૂંટણી સુધારાનો સમય પાકી ગયો છે. લોકસભાની સાથોસાથ તમામ રાજ્યોની વિધાનસભા માટે ચૂંટણી યોજવાના આઈડિયા ઉપર કેન્દ્ર સરકાર દ્વારા થતી વિચારણાને તેમણે વધાવી લીધી છે. The time is also ripe for a constructive debate on electoral reforms and a return to the practice of the early decades after independence, when elections to Lok Sabha and state assemblies were held simultaneously. It is for the Election Commission to take this exercise forward in consultation with political parties. સંસદનું અંદાજપત્ર સત્ર ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યું હોવાથી રાષ્ટ્રપતિએ તમામ સાંસદને અપીલ કરી હતી કે બંને ગૃહમાં ઘોંઘાટ અને ધાંધલ ધમાલ બંધ થવા જોઈએ. ભારતનું અર્થતંત્ર અત્યંત તેજ ગતિએ વિકસિત થઈ રહ્યું હોવાનો ગર્વ કરતા રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે વિમુદ્રીકરણના ફાયદા લાંબા ગાળે જરૂર મળશે.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ મોદી સરકારના ફ્લેગશિપ કાર્યક્રમોની પ્રશંસા કરવા સાથે કહ્યું હતું કે જનતા સુખી થાય તેવી જાહેર નીતિ ઘડાવી જોઈએ. ભારત સરકારની નક્કર પ્રગતિ માટે સર્વાધિક મહેનત કરવાની તેમણે દેશવાસીઓને શીખ આપતા કહ્યું હતું કે ગરીબી ખતમ કરવાનો પડકાર હજુ ઊભો છે. સંશોધન પ્રવૃત્તિ સાથે શિક્ષણ વ્યવસ્થાનો તાલમેળ આદર્શ બને તેવી ભાવના સાથે રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે જીવન પર્યંત નવું શીખવા માટે તૈયાર રહે તેવી યુવા પેઢીનું આપણે ઘડતર કરવાનું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સરકારે આ વર્ષે ઘણા અનસંગ હીરોઝ એટલે કે ઓછા જાણીતા પણ પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારાઓને પદ્મ પુરસ્કારોથી નવાજ્યા છે. આવા મહાનુભાવોમાં બનાસકાંઠા જિલ્લાના ડીસાના દિવ્યાંગ ખેડૂત ગેનાભાઈ દસાભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં 10 ડિસેમ્બરે ડીસાના ખેડૂત સંમેલનમાં પણ જેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિરદાવ્યા હતા એવા ગેનાભાઈએ દિવ્યાંગ હોવા છતાં ચીલાચાલુ ખેતી ત્યજીને દાડમની સફળ ખેતી કરી બીજા અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. આપને જણાવતા અમને અત્યંત આનંદ થાય છે કે આવા અદના અનસંગ હીરો ગેનાભાઈની સ્ટોરી ડીડી ગિરનારે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં કરી એમની કામગીરીને ઓળખ બક્ષી હતી. જાણીએ ગેનાભાઈના વિચારો. શરૂઆતમાં અમને બહુ તકલીફો પડી છે. દાડમની ખેતી કરવામાં બધા નેગેટિવ વિચારો ધરાવતા હતા, પરંતુ મેં કોઈનું સાંભળ્યા વગર આ વિસ્તારમાં મેં 10 થી 15 ખેડૂતોને પહેલા તૈયાર કરી અને દાડમની શરૂઆત કરેલી. એ ટાઈમને ને અત્યારે હાલ એ ટાઈમે અમારે ખેડૂતને ઘરમાં સાયકલ લાવવાના પણ ફોફા હતા, પરંતુ આ દાડમની ખેતીથી એક એવું પરિવર્તન આવી ગયું છે કે જેના કારણે 1 હેક્ટરની અંદરથી દાડમનો 1 હેક્ટર વિસ્તારની અંદરથી ખેડૂતને આરામથી 7 થી 8 લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે. ગુજરાતમાંથી પદ્મશ્રી મેળવનારા અન્ય અનસંગ હીરો છે વડોદરાના ડોક્ટર સુબ્રતો દાસ. વડોદરામાં શિક્ષણ મેળવનારા ડોક્ટર સુબ્રતો દાસે રોડ અકસ્માતમાં ભોગ બનનાર પીડિતોને તાત્કાલિક સારવાર આપવા લાઇફલાઇન ફાઉન્ડેશન નામની સંસ્થાની ગુજરાતથી શરૂઆત કરી હતી. અત્યાર સુધી 1200 અકસ્માત પીડિતોની જિંદગી બચાવનારી તેમની ટીમ 40 મિનિટની અંદર જ ઘટના સ્થળે પહોંચીને પીડિતને સારવાર પૂરી પાડે છે. बहुत से फ्रेंड्स सब जुड़ गए हमारे साथ. इनिशियली बड़ौदा के लोग थे, डॉक्टर्स थे, मेरे बैचमेट्स हैं, एंड एक मुहिम हमने शुरू किया कि लोगों को बचाना है. अहमदाबाद और सूरत 261 किलोमीटर के बीच में हमने ये शुरू किया. आगे बढ़ा, गुजरात कवर हुआ, फिर राजस्थान, फिर महाराष्ट्र, केरला, पश्चिम बंगाल. अब हमारा आगे का जो काम है वो ये है कि एम्बुलेंस तो अच्छे हैं, 108 आ चुका है, लेकिन जो पैरामेडिक्स है, जो पेशेंट्स का ख्याल रखना है, उनका क्वालिटी कैसे बढ़ाए. इंडिया में आज भी उतना ट्रेनिंग की फैसिलिटीज नहीं है और वो हमें आगे ले जाना है. दैट इज आवर वर्क नाउ. ગણતંત્ર દિવસ નિમિત્તે પોલીસ અને અર્ધસૈનિક દળોના 777 કર્મીઓને પોલીસ પદકથી સન્માનિત કરાશે, જેમાં ગુજરાતના આઈપીએસ વિકાસ સહાય, આઈપીએસ એસજી ભાટી અને એવી ગખ્ખરને વિશિષ્ટ સેવાઓ બદલ રાષ્ટ્રપતિ પોલીસ પદક એનાયત કરાશે. તો ગુજરાતના જ બીએસ ચાવડા, એલજે સાંદરિયા, ઉદયસિંહ ડાભી, એચકે જોશી, કાંતિભાઈ રાઠોડ, સુરેખકુમાર ભંડોરિયા, અરુણકુમાર ત્રિવેદી, નરેન્દ્રસિંહ ચાવડા, મેરખીભાઈ આગઠ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, મયુરધ્વજસિંહ જાડેજા, શારદા પ્રસાદ પાંડે, શિરીષકુમાર ચુડાસમા, હરેશભાઈ ભરાડા અને બાબુભાઈ ગિલાતરને પ્રશંસનીય સેવાઓ બદલ પોલીસ મેડલ એનાયત કરાશે. રાજ્યના પોલીસ વડા પીપી પાંડેએ રાષ્ટ્રપતિ દ્વારા મેડલ મેળવનાર કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે. ગુજરાતના કુલ 8 ગુજરાતીઓને પદ્મ પુરસ્કારનું સન્માન મળ્યું છે, જેમાં રત્નસુંદર મહારાજને પદ્મભૂષણ એવોર્ડથી નવાજવામાં આવશે, જ્યારે પદ્મશ્રી એવોર્ડ માટે પુરુષોત્તમ ઉપાધ્યાય આર્ટ મ્યુઝિક, વીજી પટેલ લિટરેચર અને એજ્યુકેશન, વિષ્ણુ પંડ્યા લિટરેચર અને એજ્યુકેશન જર્નલિઝમ, દેવેન્દ્ર ડાહ્યાભાઈ પટેલ મેડિસિન, એચઆર શાહ લિટરેચર અને એજ્યુકેશન જર્નાલિઝમનો સમાવેશ થાય છે. અન્ય પદ્મ એવોર્ડ મેળવનારાઓમાં ગાયક જે કે યેસુદાસ, મુરલી મનોહર જોશી, શરદ પવાર, પીએ સંગમાને મરણોત્તર અને સંગીતકાર વિશ્વમોહન ભટ્ટ સહિત 7 લોકોને પદ્મ વિભૂષણથી નવાજાશે. તો પત્રકારત્વ ક્ષેત્રે ચો રામાસ્વામી સહિત 7 લોકોને પદ્મભૂષણ એનાયત કરાશે.
પદ્મશ્રી પુરસ્કારમાં ખેલ ક્ષેત્રમાં વિરાટ કોહલી અને દીપા કર્માકર, સંગીત ક્ષેત્રે કૈલાશ ખેર અને અનુરાધા પોંડવાલના નામની પણ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. રાજ્યકક્ષાના 68મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આણંદ જિલ્લામાં થઈ રહી છે. પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ ડોક્ટર ઓપી કોહલીએ આણંદમાં યોજાયેલા એટ હોમ કાર્યક્રમમાં ભાગ લઈને જિલ્લાના અગ્રણીઓ અને નાગરિકોને મળીને શુભેચ્છાઓની આપ-લે કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મુખ્ય સચિવ જે.એન. સિંઘે એટ હોમ કાર્યક્રમમાં રાજ્યપાલનું પરંપરાગત સ્વાગત કર્યું હતું. લેડી ગવર્નર અવિનાશ કોહલી, રાજ્યના મંત્રીગણ, પોલીસ વડા પીપી પાંડે અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પરસ્પર શુભેચ્છાઓનું આદાન પ્રદાન થયું હતું. નાગરિકો પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ બેન્ડે રાષ્ટ્રગીત અને દેશભક્તિના ગીતોની સુરાવલી રેલાવીને વાતાવરણને સંગીતમય બનાવ્યું હતું. આજે સવારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યપાલ ધ્વજ ફરકાવી પરેડની સલામી ઝીલશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આણંદ ખાતે 50 વોટના પાવર સેવર પંખા અને 20 વોટની એલઈડી ટ્યુબલાઇટ યોજનાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર રાજ્યમાં વીજળીની બચતને પ્રોત્સાહન આપવા માટે આજથી રાજ્યભરમાં લોકોને સસ્તા ભાવના પંખા અને એલઈડી ટ્યુબલાઇટનું વેચાણ શરૂ કરશે. અમદાવાદના 25 જેટલા સ્થળો ઉપરાંત ગુજરાતભરમાં તેનું વેચાણ કરવામાં આવશે. અમદાવાદમાં ટોરેન્ટ પાવરની કચેરી ઉપરાંત રાજ્યની તમામ વીજ કંપનીઓના કાર્યાલય પરથી તેનું વેચાણ કરવામાં આવશે. 20 વોટની એલઈડી ટ્યુબલાઇટની કિંમત ₹210ની આસપાસની રહેશે, તો સીલિંગ ફેનની કિંમત ₹1110ની આસપાસ રહેશે. જે ગ્રાહક હપ્તેથી લેવા ચાહે એને ટ્યુબલાઇટના ₹230 જ્યારે પંખાના ₹1260 ચૂકવવા પડશે. પૂર્વ સંધ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ ઉપર કે જે લોખંડી પુરુષે એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર એ ન હોત તો આજે ભારત દેશ ન હોત. અને એટલે એવા લોખંડી પુરુષની ધરતી ઉપરથી આ 26મી જાન્યુઆરીનો રાજ્યનો કાર્યક્રમ આ વખતે થવાનો છે, ત્યારે એમને વંદન કરી અને આ કાર્યક્રમોની આપણે શરૂઆત કરીએ છીએ. રાજ્ય સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વની ભેટ સ્વરૂપે 439 કેદીઓની સજા માફ કરવાનો સંવેદનશીલ નિર્ણય લેવાયો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની નેતૃત્વવાળી સરકારે રાજ્યની વિવિધ જેલોમાં સજા ભોગવતા કેદીઓને પ્રજાસત્તાક પર્વની અપ્રતિમ ભેટ આપી કેદીઓની સજા માફ કરીને માનવીય અભિગમ દાખવ્યો છે. જે કેદીઓ સેટઓફ સહિત કોરા 12 વર્ષની સજા ભોગવી દીધેલ હોય અને છેલ્લા 10 વર્ષમાં કોઈ પણ પ્રકારે ફરાર થયેલ ન હોય, જેની જેલની અંદર વર્તણૂક સારી હોય તેવા 55 પુરુષ કેદીઓ, રાજ્યની જેલોમાં 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના આજીવન કેદની સજાવાળા પુરુષ કેદીઓ કે જેઓએ 26/1/2017ના રોજ સેટઓફ સહિત કોરા 5 વર્ષની સજા પૂર્ણ કરી હોય તેવા 22 કેદીઓ, રાજ્યની જેલોમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરની આજીવન કેદની સજાવાળી સ્ત્રી કેદીઓ કે જેઓએ 26/1/2017ના રોજ 5 વર્ષની સજા પૂર્ણ કરેલ હોય તેવા 9 મહિલા કેદીઓ, આમ કુલ 409 પુરુષ, 30 મહિલા, એમ 439 જેટલા કેદીઓને છોડવા માટેનો ગુજરાતની સરકાર દ્વારા તેમના પ્રત્યે માનવીય અભિગમ દાખવીને સંવેદનશીલ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આજે એક નવીન પહેલ કરી 35,000 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં વરિષ્ઠ મહિલા અથવા તેજસ્વી વિદ્યાર્થીના હસ્તે ધ્વજવંદન કરાવવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી એલ.ડી. દેસાઈએ આ અંગે માહિતી આપી હતી.
આવતીકાલે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસની ઉજવણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની તમામ શાળાઓની અંદર ભવ્ય રીતે થાય એ માટેની ખૂબ પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે. વધુમાં આ સ્લમની અંદર જે દીકરીઓ ભણી ગણીને સારી જગ્યા ઉપર અત્યારે જોબ કરે છે એવી દીકરીઓને પણ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી દ્વારા આમંત્રણ આપવામાં આવનાર છે. આવી દીકરીઓને પ્રથમ હરોળની અંદર બેસાડી એમનું સન્માન કરવામાં આવશે અને પ્રેરણાદાયી પ્રવચનો પણ કરવામાં આવશે. આ વિસ્તારની આ શાળાની અંદર જો કોઈ દિવ્યાંગ છોકરીઓ હોય તો એમના હસ્તે પણ ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવનાર છે. મની લોન્ડરિંગ કેસમાં સુરતના ફાઇનાન્સર કિશોર ભજીયાવાલાના ઈડી દ્વારા ધરપકડ કરાયેલ પુત્ર જિગ્નેશ ભજીયાવાલાના 4 દિવસના રિમાન્ડ પૂરા થતાં એને બુધવારે સાંજે મિર્ઝાપુર ઈડીની વિશેષ અદાલતમાં રજૂ કરાયા હતા. ઈડીએ માંગેલા વધુ 7 દિવસના રિમાન્ડની માંગણી ફગાવીને અદાલતે જિગ્નેશ ભજીયાવાલાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. પોલીસ જાપ્તા હેઠળ જિગ્નેશને જેલમાં મોકલાયો હતો. આ અગાઉ ઈડીએ જિગ્નેશની ધરપકડ કરતા રિમાન્ડ મેળવીને તેની સઘન પૂછપરછ કરી હતી. રિમાન્ડની મુદત પૂરી થતાં બુધવારે જિગ્નેશને ઈડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. હા, અમે જે રિમાન્ડ રિજેક્ટ થયા છે એટલે હવે ડિપાર્ટમેન્ટની કસ્ટડીમાંથી જે છે તો પોલીસ એને આપણે સાદી ભાષામાં પોલીસ કસ્ટડી કહીએ છીએ તો ત્યાંથી જ્યુડિશિયલ કસ્ટડીમાં થશે. જ્યુડિશિયલ કસ્ટડી એટલે સાબરમતી જેલમાં એમને મોકલી આપવામાં આવશે. આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.